નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું હવામાનના પલટા વિશે. છેલ્લા એક અઠવાડિયાથી ખાસ કરીને ગુજરાતમાં હવામાન છે એ પલટાયું છે અને ચોમાસા જેવું માવઠું લગભગ બધી જગ્યાએ પડ્યું છે. ઘણી બધી નદીઓમાં ચોમાસા જેવા પૂર પણ આવ્યા છે અને ફરી પાછું ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. માવઠું થયું એટલે આમ લોકોને ગમ્યું કે ગરમીમાંથી થોડીક રાહત મળી. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે માવઠાથી નુકસાન થતું હોય છે, પરંતુ માવઠાના કેટલાક ફાયદા પણ છે જેને પૈસામાં રૂપિયામાં કન્વર્ટ કરી શકાય નહીં, માપી શકાય નહીં. દાખલા તરીકે 40, 42, 43, 44 ડિગ્રી તાપમાન જ્યારે આખા રાજ્યમાં હતું, દેશમાં હતું, આમ તો એ સંજોગોમાં પશુ પક્ષીઓની હાલત સાહેબ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. પક્ષીઓ ગરમી સામે કેવી રીતે રક્ષણ મેળવી શકે? પીવા માટે જ્યારે જરૂર હોય ત્યારે પાણી એમને નહોતું મળતું. એવી રીતથી રખડતા ઢોર અથવા તો વન્ય પ્રાણીઓ પાણી માટે વલખા મારતા હતા. નદીઓ બધી સૂકી ભઠ્ઠ હતી, તળાવો બધા ખાલી હતા અને એ સંજોગોમાં સાહેબ જ્યારે માવઠું થયું ત્યારે મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા અને તળાવો હતા એ અડધાથી વધારે પણ ભરાઈ ગયા. નૈળા જેને કહેવાય એની અંદર પણ પાણી ભરાઈ ગયા, ચેકડેમમાં પણ પાણી ભરાઈ ગયા અને નદીઓ વહેતી થઈ ગઈ ભર ઉનાળે. સાહેબ આનો ફાયદો પશુ પક્ષીઓ અને રખડતા માલઢોર અને વન્ય પ્રાણીઓને મળશે. કુદરત બધા માટે વિચારે છે. આપણે આપણું જ વિચારીએ છીએ કે માવઠું થયું તો તલના પાકને નુકસાન થયું, બાજરીના પાકને નુકસાન થયું, પણ સાહેબ કોઈકના જીવનનો પણ સવાલ હોય છે અને એ સંજોગોમાં પશુ પક્ષીઓમાં એક ઠંડકની સાહેબ રાહત થઈ. આ કુદરત બધું બેલેન્સ કરતું હોય છે. આપણે તો પ્રકૃતિ સાથે છેડછાડ કરવાવાળા લોકો છીએ એટલે પ્રકૃતિ આપણાથી રિસાઈ જાય અથવા પ્રકૃતિ એની મર્યાદા મૂકે એ સહજ છે, એમાં પ્રકૃતિનો વાંક નથી, વાંક આપણો છે. પરંતુ આપણે એટલા બધા સ્વાર્થી બની ગયા છીએ કે આપણે આપણા નુકસાનને આપણા જ રોદડા રોઈએ છીએ. આપણે ક્યારેય વિચાર્યું નહીં કે આ બધા જંગલોમાં અથવા તો ખેતરોમાં અથવા તો નિર્જન રસ્તા ઉપર જે પશુઓ પ્રાણીઓ નીકળતા હોય છે, સરીસૃપ જીવો પણ સાહેબ પાણી માટે વલખા મારતા હોય છે, એને પણ ક્યાંય પાણી નહોતું મળતું. એટલે ભગવાન દરેક જીવનું ધ્યાન રાખે છે. એ માવઠું છે એ અનેક જીવો માટે એ આશીર્વાદ સમાન છે. માણસ તો કોઈ પણ વાત, માણસ છે ને મનુષ્ય, એ કોઈ પણ બાબતને નાણાકીય મૂલ્ય માનીને એને સરખામણી કરતો હોય છે. એવું નથી વિચારતો કે આનાથી બીજા કેટલા જીવોને શાંતિ થશે અને કેટલી રાહત થશે. પરંતુ ફરી પાછી ગરમીની સિઝન 2 દિવસથી શરૂ થઈ ગઈ છે. હવામાન ખાતું એમ કહે છે કે આ વખતે ચોમાસું 4-5 દિવસ વહેલું છે. એટલે એમનો અનુમાન એવું છે કે કેરળમાં, આપણે તે દેશમાં સૌથી પહેલું ચોમાસું આંદામાન નિકોબારમાં શરૂ થાય એ થઈ ગયું છે આ વખતે, પરંતુ એ પછી કેરળમાં આવશે. કેરળમાં 1 જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે અને બહુ વહેલું હોય તો 31 મેના શરૂ થતું હોય છે. પરંતુ આ વખતે 27 મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશશે એવું હવામાન ખાતાનું માનવું છે અને વરસાદ પણ ખૂબ સારો થશે. એટલે કે સામાન્ય ચોમાસું રહેશે, સરેરાશ કરતાં વધુ સારું રહેશે એવા ઋતુશાસ્ત્રીઓનો દાવો છે. એક દાવો એવો પણ કરવામાં આવ્યો છે, આગાહી, કે ફરી પાછું 4-5 દિવસ પછી હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસશે. જોઈએ આગાહી સાચી પડે કે ખોટી. પરંતુ અત્યારે ફરી પાછો ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે એટલે લોકો ફરી ઠંડક મેળવવા માટે થઈને અવનવા નુસ્ખા અજમાવવા લાગ્યા છે. ઋતુઓમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે અને એ ફેરફારો કુદરતી આધીન હોય છે, એની કરતાં હવે માનવ સર્જિત વધારે બની ગયા છે. એટલા માટે કે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં ક્યારેય પાછું વળીને જોયું નથી. એટલે હવે પ્રકૃતિ પણ એનાથી થાય તેટલું નુકસાન આપણને કરશે અને એમાં આપણે
કોઈ સવાલ કરી શકીએ એમ નથી, કારણ કે આપણે જ હાથના કર્યા હૈયે વાગ્યા જેવું છે. એના માટે દોષી હોઈએ તો આપણે માણસો જ છીએ, મનુષ્યો જ છીએ કે આપણે પર્યાવરણનું આખું નિકંદન કાઢી નાખ્યું છે. હજુ પણ પાછા વળી શકાય તો એ ઘણું સારું છે. બને ત્યાં સુધી આપણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવું આપણે એક પ્રયત્ન કરીએ. મારો આ એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.